આવી જશે. કઈ નહીં, એક કામ કરો તમે, આજે ખાલી નો ઘન 125 થાય. ચલો -1 બે માંથી ક્યાંથી 1.638. બગડો જ બે બગડાએ કોપીરાઈટ લીધા. કાલ કરી દીધો, ઓકે વાંધો નહીં, ચલો થઈ ગયો હોય તો પછી ચલો 82 નાખું તો 6000 ને કેટલું થાય દોસ્તો? 84 થાય. 6056 થાય. 6074 થાય. 4 ને 2 6, 6006 થાય. એકમ તો બધા આવે એવા લાગે છે, તો અંકોના સરવાળોનો વહીવટ પાડીએ. 6 ને 4 10 ને 8 18, 1 ને 8 9, 6 ને 6 12 ને 5 17, 1 ને 7 8, 6 ને 4 10 ને 17, 1 ને 7 8, 6 ને 6 12, 1 ને 2 3. સરવાળો 3 ના થાય, 8 ના થાય, 8 ના થાય, 9 થાય. હાલે ચલો 1440 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી એ પૂર્ણ વર્ગ બને? ચાલે, તમને મજા આવે એમ ચાલે. ચાલો હવે જો 1440 માં 5 નાખો તો 1445 થાય ભાઈબંધ. 1440 માં 2 નાખો તો 1442 થાય ભાઈબંધ. 3 નાખો તો 1443 થાય ભાઈબંધ. 4 નાખો તો 1444 થાય ભાઈબંધ. હાવજના જડબા ફાડી નાખે એવા પ્રશ્નોનો ઓપ્શન છે તમારી પાસે. સાહેબ જુઓ તમે ખાલી, એકમમાં 5 હોય ને તો એની આગળ ફરજિયાત બગડો જ બે બગડાએ કોપીરાઈટ લીધા છે કે હું 5 હોય ને તો સમજી લેજો હું હોઈશ જ, બાકી બીજી વાત નો આવે એમાં દોસ્ત. ઓકે ગીતાબેન, તો કાંઈ નહીં, એક કામ કરો તમે, આજે ખાલી પ્રેક્ટિસ જ થવાની છે. એવું લાગે તો આજે તમે એન્જોય કરો, જેટલી ખબર પડે એટલી. એકવાર રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો, આઈડિયા આવી જશે. નવો ટોપિક ચાલુ થાય જોજો એકવાર, કેમ કે આ બધું મેં કહી દીધું તમને કે શું કરવું અમે. ગણિતમાં જાદુ શરૂઆતના લેક્ચરનો હોય ભાઈ. શરૂઆત મતલબ જ્યારે ચેપ્ટર ચાલુ થાય ત્યારે કહી દે કે આમાં આવું કરવાનું, પછી તો પ્રેક્ટિસમાં ખબર ઓછી પડે, તો કેમ કે કાલે તમે જોઈન થયા છો એટલે. જો યાદ છે ભાઈ, 5 આવે તો આગળ ચોગડો નહીં બગડો જ આવો જોઈએ, એટલે આ પૂર્ણ વર્ગ ના જ હોય. એકમમાં બગડો પોસિબલ છે જ નહીં, એકમમાં તગડો પોસિબલ છે જ નહીં. પતી ગયું, જવાબ આપણો ઓપ્શન નંબર ડી જ આવે, બીજી કોઈ વાત નહીં. હા સાહેબ, યસ સાહેબ. 4200 માં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી તે પૂર્ણ વર્ગ બને? अच्छो दाखलो है, अच्छो बढ़िया वालो दाखलो है, ट्राई करो फिर हम करवाते हैं. ट्राई करो चलो. આમાં તમારી બાદબાકીનું પણ ટેસ્ટિંગ થશે.
ચલો તમે ટ્રાય કરો ત્યાં સુધી આપણે જોઈએ. 4200 માંથી 700 કાઢીએ તો 3500 ને હજુ તમે 9 કાઢો તો 3400 ને કેટલું થાય મિત્રો? સોરી, હજુ 91 કાઢો 3409 થાય. ઓકે, 4200 માંથી 100 કાઢો તો 4100 ને હજુ 4 કાઢો 4096 થાય. ઓકે, જો થોડુંક દેખાતું હોય તો અહીંયા ખબર પડી જાય, તરત ખબર પડી જાય. બી આવે છે કેમ કે 64 નો વર્ગ છે, 16 નો ઘન છે. 19 કાઢો 19 તો 4189 આવે. અને 44 કાઢો તો 4100 ને કેટલા આવે? 4166 આવે. અરે સોરી 56 આવે. ચલો હવે ક્યાં સુધી ચાલશે ક્લાસ? 2 થી 4 નો ક્લાસ હોય, 4 વાગે પતશે. ગીતાબેન કે બલદાનિયા. હવે જુઓ સાહેબ, અહીંયા તો સીધી જ મને ખબર પડી જાય છે. બરાબર, ચલો ઓકે સાહેબ. કેમ કે ક્યારેક જો દુનિયાની બધી ભેંસ કાળી છે પણ બધી કાળી વસ્તુ ભેંસ નથી. કઈ રીતે કહો છો સાહેબ? તો જો અહીંયા જોઈએ આપણે સાહેબ, 3 ને 4 7, 7 ને 9 16, 16 એટલે 1 ને 6 7 થાય સાહેબ. 4 ને 9 4 ને 6 10 ને 9 19, 19 એટલે 1 ને 9 10 થાય. 10 એટલે 1 ને 0 1 થાય. 4 ને 1 5 અથવા 9 ને 1 10 ના 22 એટલે 2 ને 2 4 થાય. 4 ને 1 5 ને 10 ને 6 16, 16 એટલે 1 ને 6 7 થાય. સરવાળો બધો આવે છે. જો સરવાળો બધો આવે છે, બરાબર, પણ બધી સંખ્યા પૂર્ણવર્ગ હોય એવું જરૂરી નથી. બરાબર, ચલો તો એનો મતલબ આપણો જવાબ કેટલો છે? 4096. ડી માં પ્લસ કરવાથી આ બધા જો એકે આવે, 4 આવે, 7 આવે, બધું આવે, બધા ઓપ્શન સેટ થાય. એટલે ઓપ્શન થી અહીંયા આપણે હથિયાર મૂકી દેવા પડે. ના, એ ના આવે. દિવ્યા સોલંકી બરાબર રાઈટ છે. ચલો હા, સી ની બાદબાકીમાં ભૂલ છે. જોઈએ લે, ઉભા રહો ઘડીક લે. અચ્છા, 19 કાઢી 19 તો 4181 આવશે. બરાબર, 4 ને 1 5 ને 6, 6 ને 8 કેટલા થાય મિત્રો? 14. એટલે આ ઓપ્શન એ કેન્સલ થાય. બાકી બધા તો આવે એવા છે. હા, કહું લે કહું પછી તો સાહેબ ખબર ચમ નહીં પડે અમને. તો ખબર ચમ નહીં પડે. તો હવે સમજાવું છું. અહીં ધ્યાન આપો લે. હળવા હવે જો પછી કરાવ લે. આપો ખરવા રહ્યો. હવે જો જ્યારે જ આ દાખલો એટલે જ મેં મૂક્યો છે. પરીક્ષામાં આ સુધી એવી કન્ડિશન બની જ નથી. થઈ જ જાય છે, પણ કદાચ પરીક્ષક બહુ હોશિયાર હોય તો એને ખબર પડી જાય કે આ તો મારા બધા ઓપ્શન થી જાય બધા, આમને ભૂકા કાઢવા દો. તો શું કરવું? જો તો હું તમને સમજાવું તમારે શું કરવું. હળવા રહ્યો ઘડીક, હળવા રહ્યો લ્યા. હવે જો ઓકે, વાંધો નહીં. વિધિ ઠાકર જે પણ હોય, હા વાંધો નહીં. ઓકે, વાંધો નહીં સાહેબ. તો તમારે શું કરવાનું? જો નાનામાં નાની કઈ સંખ્યા? 19 કાઢવાથી મેળ નહોતો આવ્યો, સરવાળથી કેન્સલ. બીજું 44 આવે સાહેબ. આ જે જવાબ આવ્યો 4156, એનું વર્ગમૂળ શોધવાનું તમારે. વર્ગમૂળ સમજાવ લે. પાછળના 6 એટલે 4 માં આવે અથવા 6 માં આવે. વધ્યું કેટલું? 41. કોનો વર્ગ 41 કરતા ઓછો થાય? 6 નો. તો આગળ મૂકવાનું 6. 6 પછી આવે 7. 6 સિત્તા 42. 42 કરતા આપણી સંખ્યા 41 કેવી છે? નાની. જવાબમાં નાનું 64 આવે. તો શું પાછો 64 નો વર્ગ આ થાય કે નહીં એ ચેક કરવાનું. 64 નો વર્ગ કઈ રીતે કરવાનો?
કાંઈ ના, આપણે તો ભાઈ આપણે દેશી રીત વાંદરી પાનું. એકમ નોખો કરો, 6 નો વર્ગ 36 થાય, 4 નો વર્ગ 4 ચોગુ 16 થાય. 6 ચોક 24, 24 દુ 48, એકમ છોડીને લખવાનું, બધું કીધું છે. 8 ને 1 9, 0 વધી આવે, અહીંથી મળી જાય કે આનો વર્ગ પાછો આ ના થયો, મતલબ આ પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ વર્ગ 4096 છે, જે આ રહી. હા હા, લખી નાખ્યું ને, 41 81 લખી નાખ્યું લે, બરાબર. હા, પણ જો આપણને ઓપ્શન થી જતા પહેલી નજરે ખબર ના પડે તો આને છેલ્લે રાખવાનું. આને ક્યાં રાખવાનો? છેલ્લે રાખવાનો. ખોટો ટાઈમ બગાડવો નહીં. તો પછી આને છેલ્લે રાખવાનું. છેલ્લે ટાઈમ વધે ને તો આ રીતે ચેક કરી લેવાનું. તો આ રીતે ચેક કરી લેવાનું, બરાબર. હજુ એક થઈ જાય, ચિંતા ના કરો. હજુ એક ટ્રાય કરો. ના આવડે તો બે જણા ફરથી સમજાવો, ના આવડે તો બે ફરથી સમજાવો. બસ ટ્રાય કરો ખાલી. ચાલો, ट्राई करेंगे, हम ट्राई करेंगे. चलो, બાદ કરવાનું હતું, બાદ. ચલો, 63 કાઢીએ તો એકમમાં 5 આવે, અહીંયા 2 આવે, 56 આવે છે. ચલો, 14 કાઢીએ તો કેટલું વધે? 4 વધે. ચલો, 109 કાઢીએ, 100 કાઢો તો 5588, અરે સોરી, હા 5588 આવે. ચલો, અને હજુ 9 કાઢો તો 5500. 403 કાઢીએ તો 5200. 3 કાઢવાના છે. હવે જો ભાઈ બાદબાકી કર્યા પછી આટલું આવ્યું. હવે જો અહીંયા એકમમાં 5 છે તો એની આગળ 8 જિંદગીમાં ના આવે. એનો મતલબ આ ઓપ્શન તો કેન્સલ થઈ ગયો. ઓકે, હવે જો સાહેબ કોઈ પણ સંખ્યાનો વર્ગ કર્યો, કોઈ દિવસ પાછળ 74 આયા ખરા? કોઈ પણ સંખ્યાનો વર્ગ કર્યો જિંદગીમાં 74 ના આયા. ના આવડે તો કાંઈ નહીં, આપણે સરવાળો કરી શકો સાહેબ. 5 ને 5 10 ને 7 17 ને 9 26 થાય. 2 ને 6 8, સરવાળો 8 તો ના જ થવો જોઈએ, આ કેન્સલ સાહેબ. 5 ને 6 ને 4 10 ને 7 17 ને 5 કેટલા થાય? 17 ને 5 22 થાય. સરવાળો 22 તો થવો જોઈએ, 2 ને 2 4 તો થાય. 5 ને 6 11 ને 2 13 ને 5 કેટલા થાય? 18. સરવાળો 9 થવો જોઈએ. આ બંનેમાં કન્ફ્યુઝન છે. ચાલો હવે જુઓ તો શું કરવાનું. જો પાછળ 2500 એમનું વર્ગમૂળ હોતા તો બહુ મસ્ત આવડે આપણને. વર્ગમૂળ હોધી દેવાનું ભાઈ, અને એનો વર્ગ કરવાનો. સેમ થઈ જાય તો આપણો જવાબ 5 હોય તો 5. કોનો વર્ગ 56 કરતા ઓછો થાય? 7 નો થાય. તો 75 નો વર્ગ પાછો કરો. 5 નો વર્ગ 25, 7 પછી 8 આવે, 7 8 56. સેટિંગ થઈ ગયું. આનું વર્ગમૂળ 75 અને 95 સેમ ટુ સેમ આવ્યું, મતલબ આ જ મારો જવાબ છે. અને આમે ખબર પડે ભાઈ આ પાછળના બે અંકો 74, કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો પાછળ જિંદગીમાં 74 આવતા નથી. હું કહું તમને, એક મિનિટ. ચાલો મિત્રો, હવે જો
હવે જો એક તમને મસ્ત મજાની વસ્તુ મારે તમને કહેવી છે દોસ્તો, એક જબરજસ્ત વસ્તુ કહેવી છે. તમે શિક્ષક મિત્રો છો તમને કદાચ ખ્યાલ હશે, પણ તોય મારે તમને કહેવી છે. यार हाँ हूँ थी, ऐसा थोड़ी चलता है यार. જોજો જે સમજાવું છે ધ્યાનથી સમજો લે. પછી મને કહેજો કેટલા લોકોને આ ખબર હતી કે નથી. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી લ્યો તમે, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી લ્યો, આ 25 સુધીના વર્ગમાં પાછળના બે અંકો આવે ને એના સિવાય પાછળના બે અંકો જિંદગીમાં કોઈના ના આવે. તમે ગમે તેનો વર્ગ કરી લો દોસ્તો, તમે ગમે તેનો વર્ગ કરી લો, 25 સુધીની સંખ્યાના વર્ગમાં પાછળના જે બે અંકો આવે, 25 સુધીની સંખ્યામાં પાછળના જે બે અંકો આવે એના સિવાયના બે અંકો પાછળ ના આવે જિંદગીમાં. જેમ કે કઈ રીતે સાહેબ, જો તમે કહું લે ઉભા રહો, 21, 44, 69, 96, 56, 89, 24, 61, 00, 41, 84, 29, 76, 81, 64, 49, આ બધા સિવાય એકે પાછળ જિંદગીમાં ના આવે. હવે તમે જુઓ ભાઈ, આની અંદર 74 આવે તો કોઈના વર્ગમાં 74 આવે એટલે કોઈના વર્ગમાં 74 આવે નો આવે. એટલે આખી દુનિયાનો ગમે તે સંખ્યાનો વર્ગ કરો, કોઈ દર પાછળ બે 74 આવતો ને એવો વર્ગ હોય જ. કેટલા લોકોને ખબર હતી ભાઈ આ વસ્તુ, બોલો તો. એક થી 25 સુધીની, જો 30 સુધી તમે મનમાં યાદ રાખવાના છો, તો 1 થી 25 સુધીની સંખ્યાનો વર્ગ કરતા પાછળના બે અંકો આવે ને, આખા દુનિયાની ગમે તે સંખ્યાનો વર્ગ કરો, આના સિવાયના બે અંકો કોઈના વર્ગમાં ના આવે. મોજ આવેનો વર્ગ કરો, તમે કયો એનો વર્ગ કરો. એટલે ઓપ્શનો એમને નીકળતા જાય. જો 79, કોઈનો વર્ગ કરવાથી ક્યાંય જિંદગીમાં 79 આવે ના આવે. જો 85, કોઈનો વર્ગ કરવાથી 85 ના આવે, એમને એમ નીકળી જાય. શું જવાબ છે હાલ ને ભાઈ, સમજ્યા? એટલે યાદ રાખજો. ચલો, આ તો કાલે થઈ ગયો છે. ચાલો હવે જો, આ તો કાલે થઈ ગયો છે, આ એ કાલે થઈ ગયો છે. ચલો, અહીંયા શું આવશે જવાબ? જો y બરાબર 5 હોય તો વર્ગમૂળમાં y નો ઘન માઇનસ y નો વર્ગ બરાબર કેટલા થાય? ચલો તો જો સાહેબ, વર્ગમૂળમાં y નો ઘન, y બરાબર 5 છે તો વર્ગમૂળમાં 5 નો ઘન માઇનસ અહીંયા 5 નો વર્ગ. ચલો, 5 નો ઘન થાય 125 અને 5 નો વર્ગ થાય ખાલી 25. 125 માંથી 25 જાય તો 100, પણ એની માથે વર્ગમૂળ છે અને 100 નું વર્ગમૂળ થાય 10. તો જવાબ આપણો બી આવે. 500 તો જિંદગીમાં ના આવે. 50 વર્ગમૂળ 2 ના આવે. હૈદ કરી નાખી સોરાઓ, તમે હૈદ કરી નાખી.
ચલો સુધરી ગયો દાખલો. કરાવ ચિંતા ના કરો લે તમે. હળવે 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 યાર. સુતાર સંગીતા એના ઓપ્શન મોકલી દો, ખબર પડે કેવા રીતે જવાબ લાવે છે. ફરી એકવાર y બરાબર 5 આપી દીધો. વર્ગમૂળમાં શું કીધું? y નો ઘન એટલે કે 5 નો ઘન માઇનસ y નો વર્ગ એટલે કે 5 નો વર્ગ. ચલો વર્ગમૂળ ની અંદર 5 નો ઘન 125 થાય માઇનસ 5 નો વર્ગ 25 થાય. ચલો વર્ગમૂળમાં 125 માંથી 25 જાય તો 100. 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10. ये बढ़िया है, ये बढ़िया बढ़िया क्वेश्चन है, बहुत बढ़िया. चलो ફટાફટ મિનિમમ 30 ક્વેશ્ચન સુધી તો પહોંચવાનું જ છે આપણે. બોલો. સી જોઈએ. ચલો હવે જો સાહેબ પોઈન્ટ ભૂલીને પેલા વર્ગમૂળ કરી નાખો. મેં તમને વર્ગમૂળ શીખવાડ્યું છે પોઈન્ટ વાળું. પેલા પોઈન્ટ ભૂલી જવાના. પેલા પોઈન્ટ ને ભૂલી જવાના. પોઈન્ટ ભૂલીને વર્ગમૂળ શોધી નાખો. ચાલો સાહેબ પોઈન્ટ ભૂલી જાવ તો એકનું વર્ગમૂળ એક જ થાય, પણ પોઈન્ટ પછી 2 ડિજિટ હતા. વર્ગ કરો તો પોઈન્ટ પછીના ડિજિટ ડબલ થાય. વર્ગમૂળમાં પોઈન્ટ પછીના ડિજિટ અડધા થાય. તો અહીંયા 2 ડિજિટો પોઈન્ટ પછી એક જ આવે એટલે અહીંયા સીધો પોઈન્ટ લાગી જાય. 0.1 વત્તા 81 નું વર્ગમૂળ 9 થાય. પોઈન્ટ પછી 2 ડિજિટ છે, જવાબમાં એક જ આવે, સીધો અહીંયા પોઈન્ટ લાગી જાય. પોઈન્ટ પછી એક જ નંગ આવે. ચલો વત્તા સાહેબ 121 નું વર્ગમૂળ 11 થાય. સાહેબ પોઈન્ટ પછી 2 ડિજિટ છે, જવાબમાં એક જ આવે તો અહીંયા પોઈન્ટ લાગી જાય. 1.1 વત્તા 9 નું વર્ગમૂળ 3 થાય. પોઈન્ટ પછી 4 ડિજિટ છે, 4 ના અડધા 2 થાય તો પોઈન્ટ પછી 2 ડિજિટ લાગે. 0 મૂકીને પોઈન્ટ કાપવો પડે. 0.03. હવે અપૂર્ણાંક પોઈન્ટ વાળી સંખ્યાના સરવાળા બાદબાકી કરવા શું કરવાનું? પોઈન્ટ પછીના ડિજિટ સરખા હોવા જોઈએ. અહીંયા પોઈન્ટ પછી 1, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 2 છે તો 2 ડિજિટ બનાવવા પાછળ પોતાના ઘરનો 0 મૂકી શકાય. હવે સરવાળો કરો. 0 0 0 3. ચલો ઓકે. હવે જો 1 ને 9 10, 10 ને 1 11, 11 ને 0 11 નો એકડો વધી આવે 1. 1 અને 1 2, 2.13. मस्त दाखलो तो इजी હતો પણ ગૂગલી હતી. इजी था लेकिन गूगली था. वाह क्या बात है, भूखा काट दिया. ओके समझी गयो सुथार संगीता, चिंता ना करो हो. बीज गणित नो दाखलो છે પણ વાંધો નહીં. ચલો તમે આ દાખલો ગણો ત્યાં સુધી એક રકમ લખી દઉં છું. 49 વત્તા કેટલું છે? 12√5.
હલો 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 હવે આવશે. ચલો, બીજ ગણિત ચાલશે એટલે આવા પ્રકારના દાખલા આવડશે, પણ અત્યારે ખાલી હિન્ટ આપી દઉં છું. હવે પેલા અહીંયા જુઓ મિત્રો, 18,225 નું વર્ગમૂળ 135 થાય. તમે જસ્ટ મને એટલું કહો, આ બધામાં જો પોઈન્ટ ના હોત, આ બધામાં પોઈન્ટ ના હોત તો એ બધા પણ આવા જ દેખાવત કે ના દેખાવત? સાચું. તો અહીંયા 18,225 દેખાય છે બધે, ખાલી પોઈન્ટ ના વહીવટ થયા છે. તો 18,225 નું વર્ગમૂળ તો 135 થાય, બધે 135 તો આવવાનું છે, આવવાનું છે, આવવાનું જ છે. અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ તો જવાબમાં 1 આવે, અડધા અડધા પોઈન્ટ આવે. અહીંયા પોઈન્ટ પછી 4 ડિજિટ તો જવાબમાં કેટલા આવે? 2 આવે. અહીંયા પોઈન્ટ પછી 2 ને 2 4 ને 2 6 ડિજિટ, 6 ના અડધા 3 આવે. અહીંયા પોઈન્ટ આવે. ચલો, ઓકે, રેડી. હવે પોઈન્ટ પછી 3 ડિજિટ બનાવવા 0 મૂકવું પડે, અહીંયા 3 બનાવવા 2 0 મૂકવા પડે. કરો બધાનો સરવાળો, પતી ગયું, કઈ હતું જ નહીં દોસ્તો. 0 0 5 તો એકમમાં 5 આવે. 0 5 ને 3 8 85 આવે. 5 ને 3 8 ને 1 9 9 આવે. 13 ને 1 14 14.985 આવે. હવે આમાં જુઓ, બે રસ્તા છે. તમારે આનું વર્ગમૂળ શોધવાનું કીધું છે ને, વર્ગમૂળ. હવે જુઓ મિત્રો, 25 નું વર્ગમૂળ કેટલું થાય એવું કીધું હોય, આનો ઓપ્શન હોય 4 3 5 8. તો આપણે શું કરીએ? કાં તો 25 નું વર્ગમૂળ શોધીએ, કાં તો ઊંધું જોઈએ કોનો વર્ગ 25 થાય. 4 નો વર્ગ 16 થાય, 3 નો વર્ગ 9 થાય, 5 નો વર્ગ 25 થાય, 8 નો વર્ગ 64 થાય. આમાં થઈ ગયું, આ મારો જવાબ. આવું ચાલે, સીધું ઊંધું બે પણ ચાલે, હે ને? તો સાહેબ હવે જુઓ, અહીંયા આપણને સીધું પછી કરવા, ઊંધું કરાવું, વર્ગ કરો, જેમાં આવે જવાબ. ચલો, વર્ગ કરું ને, વર્ગ તો આ a પ્લસ b નો આખો વર્ગ વાળું ફોર્મ્યુલા આવે. વર્ગ કરું કેમ કે જેનું વર્ગમૂળ થી ના બન્યો તેનો વર્ગ આ થવો જોઈએ. a² પ્લસ b² પ્લસ 2ab આવે, તો 2 નો વર્ગ 4 વત્તા √5 નો વર્ગ 5 વત્તા 2ab 2 દુ 4 √5 આવે. 5 ને 4 9 થાય, 49 નો મેળ આવે નહીં. ચલો, 4 નો વર્ગ 4 ચોગુ 16 થાય, અહીંયા 2 દુ 4 4 પંચું 20 થાય, વત્તા 4 દુ 8 8 દુ 16 √5 થાય. 16 ને 20 ને 16 મિત્રો કેટલા થાય? તો 20 ને 16 થઈ ગયા લગભગ 36, 49 નો મેળ આવે નહીં. ઓપ્શન ખોટા છે ને, કાં તો આ ખોટું છે દોસ્ત, મને એટલી ખબર પડે. ચોગુ ચોગુ 16, 2 દુ 4 4 પંચું 20, 2ab, 2 નો વર્ગ 4 વત્તા 3 તરી 9 9 પંચું 45, આવી ગયું વત્તા 2 દુ 4 4 તરી 12 12 √5, આવી ગયું 45 4 49 આવ્યો જવાબ. ઓકે, સીધું જાવ કે ઊંધું જાવ. આને પૂર્ણવર્ગ બનાવવી પડે. પૂર્ણવર્ગ બનાવવાનું મેં હજુ તમને શીખવાડ્યું નથી, કેમ કે બીજ ગણિત આવશે, બરાબર? એટલે આને અત્યારે ગોળી મારી દો. આપણા મેન ઉપર ફોકસ કરો. ક્વેશ્ચનો મિત્રો અત્યારે રહેવા દો તો સારી વાત છે, નહીં તો તમારા ક્વેશ્ચન કરાવવામાં આપણું કન્ટેન્ટ રહી જશે દોસ્ત, બીજું કઈ નહીં યાર. અત્યારે હું કરાવું છું એટલું કરો, તમને ફીલ થશે આગળ જતા બધું તમારું જે બાકી છે ને આવતું જશે. ઓકે, આવ્યું. ચલો બોલો શું આવશે, ટ્રાય કરો. ચલો સાહેબ, 0.13 ભાગ્યા p નો વર્ગ બરાબર 13. હવે સાહેબ 0.13 ને હું 13 લખું તો છેદમાં શું આવે? 100 આવે, બરાબર. અહીંયા
13 ગુણ્યા p નો વર્ગ. p નો વર્ગ સામે જાય તો ગુણાકારમાં જાય. આ 13 ઉડી જાય એટલે અહીં 1 વધે. હવે 1/100 બરાબર p નો વર્ગ થાય. વર્ગ દૂર થાય તો સામે વર્ગમૂળ થાય. p બરાબર 1 નું વર્ગમૂળ 1, 100 નું વર્ગમૂળ 10 થાય. અને 1/10 એટલે 0.1 કહેવાય. શું કહેવાય? 0.1. ખાલી 0.1 આવે, 0.01 ન આવે. 0.01 ન આવે દોસ્ત. ફરીથી કહેવાનું છે. હવે ભાઈ 0.13 અને છેદમાં આવ્યું મિત્રો p નો સ્ક્વેર. કેમ સાહેબ? કેમ કે ભાગ્યા છે. બરાબર અહીંયા છે 13. હવે જો 0.13 ને હું 13/100 લખું. હવે જોજો સાહેબ, આ p નો વર્ગ સામે જાય તો ગુણાકારમાં જાય અને એ 13 આ બાજુ આવે તો ભાગાકારમાં આવે. એટલે 13 ઉડી જાય. 1/100 વધ્યું બરાબર p નો વર્ગ. વર્ગ દૂર થાય તો વર્ગમૂળ થાય એટલે અહીંયા આવે 1/100 પણ વર્ગમૂળમાં. 1 નું વર્ગમૂળ 1, 100 નું વર્ગમૂળ 10. 1/10 એટલે શું કહેવાય મિત્રો? 0.1 કહેવાય. હા, વર્ગમૂળ નહોતું કાઢ્યું શિવાની રોડિયા. ક્લિયર? ચલો ટ્રાય કરો. ચલો મિત્રો ટ્રાય કરજો હો દોસ્તો. 8.3 છેદમાં 1000 નહીં 1000 ऐसा नहीं करने. चलो કંઈક મજાનું કરીએ. હાલો 0.083 ભાગ્યા x² બરાબર 8.3. તો x બરાબર કેટલા? ટ્રાય કરો, જોઈએ કેટલા આવડે છે. ટ્રાય કરો. પોઈન્ટ નો હિસાબ તો સમજવો જ પડશે ને ભાઈ, બાકી મેળ આવે જ નહીં કે. સરસ લે. સાહેબ x નો વર્ગ આ બાજુ જાય. અહીંયા 0.083 ને 83/1000 કહેવાય. આ 8.3 છેદમાં આવે એટલે 83/10 કહેવાય. મીંડું તો ઉડી જાય. 83 ઉડી જાય એટલે 1/100 જ વધશે. અહીંયા x નો વર્ગ બરાબર 1/100 તો x બરાબર 1/10 એટલે અહીંયા પણ જવાબ 0.1 જ આવે. પોઈન્ટ નો હિસાબ તમને આવડવો જોઈએ. વર્ગમૂળમાં 5 બરાબર 2.236 હોય તો 1/વર્ગમૂળમાં 5 ની કિંમત શોધો. ક્યુબ રૂટમાં પોઈન્ટ આવે તો 3 જોડકા એક બાર. અહીંયા 2 એ સિંગલ નીકળે. અડધા થાય તો ત્યાં ત્રીજા ભાગના થાય. 3 હોય તો 1 થાય. 6 હોય તો 2 થાય. સર તમે જવાબ નથી આપતા, સાચા છે કે ખોટા? ભાઈ હવે હું ગણું પછી મને ખબર પડે કે તમારો સાચો કે ખોટો. નીલિમા પ્રફુલભાઈ ટંડે. ના, નેક્સ્ટ માં નીરજ ન્યુ ટોપિક હો. તો એ ટ્રાય કરીશ હવે. ચલો જવાબ આલો તમે. બરાબર. ચલો 0.447 એમ. ચલો જોઈએ હવે. અહીંયા જુઓ. ચલો જોઈએ. હા, બી વાળા હાચા. હવે જો સાહેબ શું કરવાનું?
વર્ગમૂળમાં 5 ની વેલ્યુ આપી છે, આપણે એનો વ્યસ્ત શોધવાનો છે. 1/, વર્ગમૂળ કેટલું? તો આનો પોઈન્ટ દૂર કરું તો 22 36 થાય. ભાગ્યા શું આવે? 1000 આવે. ચલો કાપા કૂપી કરી નાખી થોડી હારી એવી. ચલો 4 વડે ભાગ ચલાવો દોસ્ત, 4 વડે. તો 4 પંચુ 20, 2 વડે 4 પંચુ 20, 4 9 36 અને છેદમાં 250 ચોક થાય. બરાબર. ઓકે સાહેબ, હવે મારે આનો વ્યસ્ત કરવો છે. 1/, વર્ગમૂળમાં 5 આનો વ્યસ્ત થાય. ઉપર 250 થાય, નીચે 559 થાય. ચલો સાહેબ, કાંઈ ખબર ના પડે તો સાહેબ ભાગવા મળવાનું 250 ભાગ્યા 559, 0 પોઈન્ટ મૂકો એટલે 0 આવે. જો 5 5 25 તો વધી જાય, તો 5 ચોક 20, 5 ચોક 20. ચલો એટલે અહીંયા સીધું 4 થી શરૂ થાય અને પોઈન્ટમાં 4 આવે, એક જ ઓપ્શન છે તો ટીક કરી દેવાય, ખોટું ગણવા જવાય નહીં. ખોટો હું કામ લોડ લેવો પડે? એપ્રોક્સિમેશન. હું તો કહું આ લોડ ના લેવાય, સીધો હિસાબ. ચલો સાહેબ 22 36 છેદમાં 1000 આવશે. આ કોની વેલ્યુ? વર્ગમૂળમાં 5 ની. તો 1/, વર્ગમૂળમાં 5 એટલે આનો વ્યસ્ત થાય, ઉપર 1000 થાય, નીચે 22 36 થાય. બરાબર ને? તો 1000 ભાગ્યા 22 36. ભાગ નહીં ચાલે, 0 પોઈન્ટ 0 મૂકવું પડશે. હવે ચલો 2200 ના ઘડિયામાં 10,000 4 22 ચોક 88 થાય. બરાબર? કેમ કે જો 22 તરી 66 મેળવ 4 થી જ ભાગ ચાલશે, સીધો હિસાબ છે. 4 વાળો એક જ છે. આખું ગણવા ના જવાય, મને એટલી ખબર પડી. મને એટલું કહો ભાઈ, વિભાજ્યતાની ચાવી તમે ભણ્યા છો કે નથી ભણ્યા? કમેન્ટ કરો. કેમ કે હવે જે દાખલા આવશે એમાં એનો ભરપૂર ઉપયોગ કરવો પડશે. વિભાજ્યતાની ચાવી તમે ભણ્યા છો કે નથી ભણ્યા? હા, ઓકે. હવે જો પહેલા તો તમને એવું કીધું દોસ્તો, શું કીધું કે 21 36 અને 66 થી નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ બને? હવે જો 66 વડે ભગાય એનો મતલબ 11 છંગ 66 થાય. 11 ની ચાવી તો વપરાવી જોઈએ કે નહીં દોસ્તો? 66 વડે ભગાય મતલબ 11 ની ચાવી તો વપરાવી જોઈએ, મને એટલી ખબર પડે છે. 36 એટલે 9 ચોક 36, 9 અને 4 ની ચાવી પણ વપરાવી જોઈએ. મગજમાં બધી ચાવી રાખીને આપણે જવાનું. હવે જો સાહેબ અહીંયા 4 છે, 4 ની ચાવી એટલે જો આ કેન્સલ થઈ જાય. 4 ની ચાવી શું કરી? પાછળના 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે 34 ના ભગાય 4 વડે, એટલે આ તો કેન્સલ થઈ જાય. 11 ની ચાવી શું કહેતી હતી? હા, 11 ની ચાવી શું કહેતી હતી? એક છોડીને એકનો સરવાળો, વધેલા ઘટેલાનો સરવાળો. બરાબર? ચલો તો એક છોડીને એક, 2 ને 3 5, 5 ને 4 9, 1 ને 4 5, 5 ને 4 9, સરખું થયું. ઓકે, 11 વડે ભગાય છે. 2 ને 4 6, 6 ને 4 10, 1 ને 3 4, 4 ને 4 8, હરખું થયું. ના, ને 11 વડે ભગાતું નથી. 2 ને 1 3, 3 ને 4 કેટલું થાય દોસ્તો? 7, 3 ને 4 7, 7 ને 4 11, હરખું થયું? ના થયું. હરખું થાય તો જ ભગાય. હરખું ના થાય ગેપ 11 નો હોવો પડે. ક્યાંય છે નહીં, પતી ગયું. ઓપ્શન એ જવાય. હા યસ સાહેબ, 9 ની ચાવી કેમ ના વાપરી? તમે કોમન સેન્સ લગાવો. 9 ની ચાવીમાં અંકોનો સરવાળો કરવો પડે, અને આ બધે જો બગડા ચોગડા તગડા એવું રમણ ભમણ જ છે. સરવાળો બધા હરખો જ આવશે. 9 થી બધી ખબર પડશે નહીં. જોઈ લો, એકવાર નજર મારજો. ચલો જોઈ લો, એકવાર નજર માર લો. લસા ચાલ્યું નથી, લસા લો ને તો તમારે આગળ બહુ જવું પડે ભાઈ. લસા ના લેવાય આમાં.
ચલો 294 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને? પારુલબેન લોરિયા તમે સમજ્યા નહીં ભાઈ. આના વડે ભગાવવું જોઈએ, આના વડે, આ બધા વડે ભગાવવું જોઈએ ભાઈ. તો બધા વડે ભગાય એટલે ગમે તે એક વડે તો ભગાય તો બધાની વાત કરીએ કે ને. તમે જોજો એ સંખ્યા 21 ના ઘડિયામાં આવતી હશે જ. આમાં સેટ ના થયો તો એની મદદ લો. હું એમ કહું 18. ચલો 18 ને એક કામ કરો 24. 24 6 અને 8 વડે ભગાય એવી સંખ્યા 24 છે. હવે 6 અને 8 વડે એટલે પેલા 8 વડે ચેક કરો, એમાં ખબર ના પડે તો 6 ની વાત કરો. પછી એવું ના કહેવાય 6 કે 8 ના ઘડિયામાં આવે એવી ક્યાં વાત કરી લે. આ 6 અને 8 બે ના ઘડિયામાં કઈ આવે એની વાત છે. આના ઘડિયામાં આવતી હશે. ચલો આ દાખલો કાલે કર્યો છે તેમ છતાં ફરી એકવાર. ચલો ભગોરા સુનંદાબેન, ચાલો ભાઈ તમારા નામમાં એડ્રેસ લખાઈ ગયું છે આખું. ચાલો આવા દાખલા હું તકલીફ પડે જો ભાઈ. ભાગવાન ચાલુ કરી દેવાનું ભાઈ. બે ના જોડકા ના બનતા હોય ને જોડકા બનાવવાના. ભાગાકારમાં તકલીફ પડતી હશે તમને. ભાગાકાર શીખો, 2 વડે ભાગો. 2 એકા 2 9 છે તો 2 ચોક 8 1 2 સિત્તા 14. 2 વડે ના 3 વડે ચલાવો. 3 ચોક 12 2 3 9 27. હવે આને તોડવા જવાય નહીં, કેમ કે તમે પૂર્ણવર્ગ બનાવવા નીકળ્યા છો. તમે પૂર્ણવર્ગ બનાવવા નીકળ્યા છો. આ પોતે પૂર્ણવર્ગ છે તો એને હળી ના કરાય. આ પોતે પૂર્ણવર્ગ છે. કેમ કે હળી કરશો ને તો એનથી કઈ ફરક ન પડે, જોડકામાં જ આવશે. ચલો સાહેબ અહીંયા 2 છે, 2 નું જોડકું બનાવવા એક બગડો દેવો પડે. 3 નું જોડકું બનાવે એક તગડો દેવો પડે. 2 તરી 6. ટોટલ આને કેટલા વડે ગુણવું પડે? 6 વડે. ઓકે આ થઈ ગયો તો મને યાદ છે. આ થઈ ગયો તો યસ. ચલો ટ્રાય કરો. હવે જો આની અંદર એક જો જોરદાર આપણે મસ્ત મજાની વાત કરીએ. જો હવે જુઓ દોસ્તો, આને ગોળી મારી લ્યો, આને સાઈડમાં લઈ લ્યો, આને સાઈડમાં લઈ લ્યો. એના સિવાય હું તમને એમ કહું મિત્રો, 1 થી 10 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? ચલો અહીંયા કે આમાં જ લખું છું. આને ગોળી મારી દો. ચલો 1 થી 10 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? કમેન્ટ કરો. 1 જ મિનિટ આવે કમેન્ટ કરો. 1 જ મિનિટ.
ચાલો મિત્રો, ચા આવી ગઈ છે, થોડીક ચા પીવી છે પણ વાંધો નહીં. હાલો હવે જો 1 થી 10 ની વચ્ચે ઘણા બધા જો 10 સંખ્યા ના આવે વસ્તુ ખોટી પડે, હું તમને એ જ સમજાવવા માંગુ છું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તમે શબ્દ પકડતા શીખો મિત્રો. વચ્ચે કીધું છે, વચ્ચે વચ્ચે કીધું હોય એનો મતલબ પહેલું અને છેલ્લું ધ્યાનમાં લેવાનું નથી. વચ્ચે કીધું હોય એનો મતલબ આપણે પહેલું અને છેલ્લું ધ્યાનમાં લેવાનું નથી. તો પહેલું અને છેલ્લું ધ્યાનમાં નહીં લઈએ તો આપણે 2 થી 9 સુધીની સંખ્યાઓ લેવાની થશે. તો 1 2 3 4 5 6 7 ને 8, ટોટલ 8 સંખ્યાઓ. ટોટલ કેટલી સંખ્યા આવે? 8 સંખ્યાઓ આવે. રેડી? ચાલો હવે જો સાહેબ આપણે આને કઈ રીતે સેટિંગ કરવાનું? તો જો 10 અને 1 નો ગેપ લઈ લેવાનો. 10 માંથી 1 જાય તો આવે 9 અને એમાં હજુ એક કાઢ દેવાનું એટલે વચ્ચે વાળી મળી જાય 8. કેમ કે 10 માંથી 1 કાઢો છો ત્યારે મિત્રો આ 10 એકલો જાય છે, આ એકલો નથી જતો. બંને છેડેથી કોઈ એક જ જાય છે, હજુ બીજો છેડો આપણે કાઢવો પડશે. ઓકે, ચલો જવાબ આપજો. હું તમને એમ કહું, શું કહેવાના સાહેબ? જલ્દી કહો. 13 અને 69 વચ્ચે કેટલી સંખ્યાઓ હશે? તો બોલો તો. હોશિયાર થઈ ગયા. એક મિનિટ ચા પીલું ખાલી. 54 વાળા ઘડીક હળવા રહેજો, 55 વાળા હળવા રહેજો. મને ખબર નહીં શું આવે, હું હળવો રહીશ. 26 વાળા પણ હા હળવા રહેજો. 82 વાળા તો ભૂકા કાઢી નાખ્યા ભાઈ. સંખ્યાઓ 82 નથી લ્યા એ ભાઈ. મારીને પાડી દેવા પડશે બધાને. ચાલો ત્યારે એક વાર બંનેનો શું કરવાનું સાહેબ? આપણે 5 માંથી 3 જાય તો 2, 8 માંથી 4 જાય તો 4, 7 માંથી જાય 642 માં હજુ એક કાઢો. 641 વાળા બધા સાચા. તો સાહેબ આપણે આ બંને વચ્ચેની સંખ્યા શોધવા માટે ચલો 99 નો વર્ગ કેટલો થાય? 100 કરતા 1 ઓછું, 1 નો વર્ગ 01. 99 માંથી 1 કાઢો તો 9801. અને 100 નો વર્ગ 10,000 થાય. આ બે ની બાદબાકી કરીને હજુ એક કાઢવાનું થાય. હવે જો આ બે ની બાદબાકી કરીએ ને મિત્રો તો આવે કેટલો? 99 ને 1000 199 આવે. આમાંથી હજુ એક કાઢું તો 198 વધે. તો મારો જવાબ 198 આવશે. પણ બીજ ગણિત ભણશું ત્યારે આપણે આ બે ની બાદબાકી તો આ રીતે જ કરશું. 100 નો વર્ગ માઇનસ 99 ના વર્ગની બાદબાકી કરવી છે. બાદબાકી કેમ કરાય સાહેબ? આપણે બીજ ગણિતમાં ભણશું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય ને ત્યારે એક વાર બંનેનો સરવાળો થાય છે ગુણ્યા એક વાર બંનેની બાદબાકી થાય છે.
એકવાર બંનેનો સરવાળો કરો 100 અને 99 199 ગુણ્યા એકવાર બેની બાદબાકી 100 માંથી 99 199 એકા 199 આ બંનેની બાદબાકી મળી પણ એમાંથી હજુ એક કાઢવાનું ભૂલવાનું નહીં. ઓકે સરસ લાઈવ ट्राई करो हेलो ट्राई करेंगे हम ट्राई करेंगे साचो ट्राई करो 641 साचू नीलिमा प्रफुल्ल भाई हो चलो હવે જો સરસ સાહેબ 12 નો વર્ગ 144 થાય વત્તા 14 નો વર્ગ સાહેબ 196 થાય વત્તા અહીંયા x નો વર્ગ બરાબર સાહેબ 86 નો વર્ગ કેટલો થાય 88 સાહેબ 64 થાય છાયો છાયો 36 થાય 8 6 48 ના ડબલ કેટલા થાય 96 થાય 6 3 ને 6 9 અહીંયા 13 વધ્યા 73 96 આ સામે જાય તો માઇનસ થાય તો x સ્ક્વેર બરાબર 73 96 માંથી શું જાય ભાઈ 4 ને 6 કેટલું થાય 11 નો એકડો અરે 10 નો 0 વધી આવે 9 ને 1 10 ને 4 14 નો ચોગડો વધી આવે 1 1 2 ને 3 340 બાદ થાય આમાંથી ચાલો તો x સ્ક્વેર બરાબર 6 અહીંયા 5 73 માંથી 3 જાય 70 70 56 કોનો વર્ગ 70 56 થાય વર્ગમૂળ શોધો x બરાબર વર્ગમૂળમાં 70 56 પાછળના બે અંકો 6 એટલે 4 માં આવે ને 6 માં આવે વધ્યા 70 88 64 આગળ 8 આવે ચલો આગળ 8 આવે પાછળ કાં તો 4 આવે ને કાં તો 6 આવે આ બે માંથી એક જવાબ હોય એક જ છે 84 ઠીક કરે બે હોય તો ચેક કરવું પડે કે 8 9 72 ને 72 કરતા ઘરવાળી નાની જવાબ નાનો ને બધું સરસ લ્યો આ શરૂઆતમાં જ થઈ ચૂક્યો છે પણ તેમ છતાં ચલો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોઈ શકે એવું કરવું છે હર્ષલભાઈ તમે કહો એમ ચાલો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ના જ હોય લ્યા અલ્યા એકમમાં હાથો દેખાય એટલે આને કે તું જિંદગીમાં તારા લગ્ન ના થયા હોય ભાઈ બસ ચાલો હવે જો એકમમાં 2 3 7 કે 8 આ એકમમાં આવે એટલે આ કોઈ દિવસ વર્ગ ના હોય દોસ્તો એક ભાઈએ કીધું આજે 20 સુધી રાખો એટલે 20 ને લાવો જ નથી નહીં તો ડખો થઈ જાય ચલો બોલો બસ છેલ્લા 5 દાખલા એવા મસ્ત મસ્ત સ્ટાન્ડર્ડ 5 છેલ્લા 5 જ દાખલા વધારે નહીં સરસ નીલિમા પ્રફુલભાઈ ખંડે ચાલો
સાહેબ કાંઈ ખબર ના પડે તો આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે સાહેબ 1.3 નો ઘન ઘને ભલે ના આવડે પણ પોઈન્ટ ભૂલી જાઉં ને તો આ 13 નો ઘન થાય, આ 6 નો ઘન થાય અને આ 7 નો ઘન થાય. 13 નો ઘન કેટલો થાય તો 13 નો ઘન મિત્રો 2197 થાય. 6 નો ઘન 216 થાય, 7 નો ઘન 49 થાય. સાહેબ આ પોઈન્ટ પછી એક ડિજિટ તો ઘનમાં 3 થાય એટલે અહીંયા આવે 2.197, અહીંયા આવે 0.216 અને અહીંયા આવે 0.0 કેટલું થાય 49. અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. ચલો 7 માંથી 6 જાય તો 1, 1 માંથી 9 જાય તો -8 મૂકવાના 2. કાચી મારી કઈ? અચ્છા 7 નો ઘન છે રે, મેં ક્યાં વર્ગ લખ્યો, સોરી. 7 નો ઘન છે, 7 નો ઘન 343 થાય. હા મેં ગાપચી માં દીધા. 7 નો ઘન 343 થાય સાહેબ, એટલે કઈ અહીંયા રાખો તમે. ના ના ના, રાખવાનું થતું જ નથી. હા ઘન છે મારથી વર્ગ થઈ ગયો. હવે જો 7 માંથી 6 જાય તો 1 આવે, 1 માંથી 3 જાય -2 મૂકવાના 8 વધી આવે -1. 8, 8 માંથી 1 જાય તો મિત્રો 7, 7 માંથી 4 જાય 3 એટલે 38 વાળું આવે. 38 વાળું આ નથી આ તો આખું ગણવાના જેવા ટીક કરી દેવા. જેટલી નજર રકમ ઉપર એટલી નજર ઓપ્શન ઉપર રાખવાની, જેથી કરીને આપણે આપણો ટાઈમ બચાવી શકીએ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આયા છે ગણિત નાખીએ સાહેબ. 1 ને 2 3 ને 3 માંથી 3 જાય તો શું આવે ભાઈ? 1 માંથી 2 જાય -1 ને -1 માંથી 3 જાય તો -4 મૂકવાના 6 વધી આવે -1. 2 માંથી 1 જાય 1.638. 7 નો ઘન 49 કેમ થાય? ના ના 343 લખ નાખ્યો ને, વર્ગ થઈ ગયું હતું, ભૂલથી મારાથી વર્ગ થઈ ગયું હતું. જો લે પારુલબેન, વર્ગ હોય તો પોઈન્ટ ડબલ થાય, 2 હોય તો 4 થાય, 1 હોય તો 2 થાય, ઘન હોય તો 3 થાય, 1 હોય તો 3 થાય, 2 હોય તો 6 થાય, એ રીતે. ત્રણ. હવે જો તમને કાંઈ ખબર ના પડે તો મેં તમને શું કીધું, 3 હોય તો 7 આવે, 7 હોય તો 3 આવે, 2 હોય તો 8 આવે, 8 હોય તો 2 આવે. બાકી બધામાં એનું એકમમાં 7 છે તો જવાબમાં શું આવે ભાઈ? 3 આવે. પછી ખોટો લોડ લેવાય જ નહીં લે આમાં. જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? આ વાત કદી ના ભૂલાય. એકમમાં 2 હોય તો 8 આવે, એકમમાં 8 હોય તો 2 આવે, 3 નું 7 થાય, 7 નું 3 થાય, બાકી બધામાં એનું એ જ થાય. વાહ, ये हुई बढ़िया वाली बात. पूर्ण घन बनावा है. पूर्ण घन नो मतलब 3 3 के जोड़े बनाने हैं, 3 3 के जोड़े. यस सुनील परमार, यस. સરસ. ચાલો જોઈએ સાહેબ, ગુણવાથી કે ભાગવાથી પૂર્ણઘન બનાવવાનું હોય ત્યારે હંમેશા આપણે જોડકા બનાવવાના ટ્રાય કરવાના. 675 ને મિત્રો કેટલા વડે ભાગીએ આપણે? તો પહેલા તો 675 ને 5 વડે ભાગીએ તો 5 એકા 5, 1 ને 7 17, 5 તરી 15 અને 5 5 પછી અગેન 5 વડે ભાગીએ તો 5 દુ 10, 5 દુ 10 થાય દોસ્તો, 3, 5 સિત્તા 35. હવે આને હળી કરવા જવાય ને? તમે જ મને કહો, હવે આને હળી કરવા ના જવાય. ચમ ના જવાય સાહેબ? અલ્લા તમે શું બનાવવા નીકળ્યા? પૂર્ણ ઘન. આ કે હું તો પોતે પૂર્ણ ઘન છું તો તમે મને શું બનાવવાનું? પહેલાથી જ બનેલો છું.
પૂર્ણવર્ગ બનાવવા નીકળ્યા હોય તો પૂર્ણવર્ગ સંખ્યા મળે ત્યાં સ્ટોપ થઈ જવું, પૂર્ણઘન બનાવવા નીકળ્યા તો પૂર્ણઘન સંખ્યા મળે ત્યાં સ્ટોપ થઈ જવું. આ કે મારું નહીં ઓલા બીજાનું કર, માર તો થઈ ગયા 3 જોડકા. હે હા, એનો મતલબ આ કે અમે 2 પાંચડા છીએ. બાદ બાકી સમજાઈ દે. હાલો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે? શું 3 વડે ભાગ ચાલે ખબર ના પડી. હાલે ત્યાંથી થાય, 3 વડે ચલાવવું હોય તોય થાય, કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. લ્યો ગમે તેના વડે ભાગો લ્યા તમે. લ્યો 3 વડે ભાગ, 3 દુ 6, 3 દુ 6, 3 પંચુ 15, 3 વડે, 3 સિત્તા 21, 3 પંચુ 15, 3 વડે, પછી તરી 75, 3 વડે 5 5 25, 5 એકા 5. આ 3 નું જોડકું બની ગયું. અહીંયા એક પાંચડો ઘટે છે, કાંઈ ફરક ન પડે, કાંઈ. ચલો પૂર્ણઘન, પૂર્ણઘન એટલે 3 3 નું જોડું હોય. પોઈન્ટ પછી 2 જ ડિજિટ છે, મતલબ પૂર્ણઘન ના હોઈ શકે. પોઈન્ટ પછી 1 ડિજિટ પૂર્ણઘન ના હોઈ શકે. મીંડા 2 જ છે, પૂર્ણઘન ના હોઈ શકે. 3 મીંડા એ છે અને 100 પછી 5 નો ઘન છે. ઓકે, મજા આવે. ચાલો ઓકે ઓકે, ડન ડન. આ ડન છે. છોકરા ડાયા થઈ ગયા છે. ચાલો ભાઈ, રોજ રોજ તમે એમ કહો છો સાહેબ 4 વાગે લેક્ચર છે, 4 વાગે લેક્ચર છે. જેને 4 વાગે લેક્ચર હોય એને જવું હોય જઈ શકે છે. આજે 5 મિનિટ હજુ લેક્ચર ચાલશે. ઓકે, ચાલો. રોજ છોડી દઉં છું પણ આજે ચાલશે 5 મિનિટ વધારે. હો, જેને જવું હોય એ જઈ શકે છે. ચલો 64. હા, મેથ સાયન્સ વાળું નહીં હોતું ને? હા બરાબર. 64 ના ઘનમૂળ નું વર્ગમૂળ. ચલો એક વાર ઘનમૂળ શોધવું છે ને એક વાર વર્ગમૂળ શોધવું છે. ચલો દોસ્તો, 64 નું ઘનમૂળ કેટલું થાય? કોનો ઘન 64 થાય? 4 નો. આટલું પતી ગયું. એનું વર્ગમૂળ, કોનો વર્ગ 4 થાય? 2. એનો મતલબ આપણો ફાઇનલ જવાબ કેટલો આવશે? 2 આવે. સત્તર 576 પૂર્ણઘન સંખ્યા છે તો એના ઘનમૂળનો એકમનો કયો થાય? ચાલો, અલા ઘનમૂળ શોધવા ના જવાય. એકમમાં 6 છે તો જવાબમાં 6 જ આવે, લખી દેવાય. બંધ. આ થઈ ગયો. હાલો, 104 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? બોલો ભાઈ.
ચાલો ચલો એકમમાં 4 હોય તો 4 જ આવે. ફરી લખું છું. 2 હોય તો દોસ્તો 8 આવે, 8 હોય તો 2 આવે, 3 હોય તો 7 આવે, 7 હોય તો 3 આવે. બાકી બધામાં એનું એ જ. બાકી બધામાં એ જ અંક આવે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? માની લો કે દરેક સંખ્યા પૂર્ણગણ છે. એવું છે? હા છે. ચલો બોલો બોલો બોલો. સાહેબ 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. સાહેબ એકમમાં 6 હોય તો જવાબમાં 6 જ આવે. ઓકે સાચું છે. સાહેબ એકમમાં 5 છે તો અહીંયા 5 આવે. આ પણ સાચું છે. સાહેબ એકમમાં 7 છે તો અહીંયા 7 આવે. રહેવા દે, તું ખોટું બોલે ભાઈ. 7 હોય તો 3 આવે. સાહેબે હમણાં જ આગળ કીધું જો. હે ને? હા, એટલે તું ખોટું છે. 4 હોય તો 4 આવે. ઓકે, તારું એ સાચું છે. કયું વિધાન ખોટું છે? સી વિધાન ખોટું છે. કયું? સી વિધાન ખોટું છે. ઓકે ચલો થઈ ગયું. ચલો હજુ એક વિધાન વાળું જોઈ લઈએ. મજા આવે. હાલો એક કામ કરો ને, ઉપાડી લઈએ આપણી પીપીટી માં. કદાચ ત્યાં ના આવે એવું કઈ ઇસ્યુ જ ના થાય. નીચે જ મૂકી દઈએ ને. ચાલો તમને તમારો જવાબ કહેવાનો છે. કયું વિધાન સાચું છે, કયું ખોટું છે? નીચે ઓપ્શન આપ્યા છે. સાઈડમાં રોલ્યો. ચલો કદાચ સી એવું નહીં. ચલો હજુ જેનો એકમનો અંક 8 હોય એ સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. વાત સાચી ખોટી? હા સાહેબ. કેમ કે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમમાં 2, 3, 7, 8 નથી આવતા. હે મતલબ એકમમાં 8 આવે તો પ્રેમથી કહી દેવાનું તું પૂર્ણવર્ગ નથી. એનો મતલબ પહેલું વિધાન સાચું છે. ઓકે. જે સંખ્યાને અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. આ પણ મેં કીધું પૂર્ણવર્ગ હોવા માટેની શરતમાં. પૂર્ણવર્ગ સંખ્યા હોય તો ફરજિયાત પાછળ કાં તો 2 મીંડા હોય, કાં તો 4 મીંડા હોય, કાં તો 6 મીંડા હોય. ટૂંકમાં મીંડા બેકી સંખ્યામાં જ હોય. કાં તો 2 હોય, કાં તો 4 હોય, કાં તો 6 હોય. બરાબર. એનો મતલબ જે સંખ્યાને અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય, હવે 1 શૂન્ય હોય, 3 શૂન્ય હોય તો એના 2 ના જોડકા નહીં જ બને. મતલબ એ સંખ્યા ક્યારે પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. મતલબ બીજું વિધાન પણ સાચું છે. બીજું વિધાન પણ સાચું છે. હું 3 ખોટા રહે છે. ક્યાંથી લાયા 3 ખોટા? હે ભાઈ, પેલા 2 જ સાચા થઈ ગયા. બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય. વાત સાચી. પરંતુ એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય તે જરૂરી નથી. અહીંયા ગાપચી મારી. એ ભાઈનું એવું કેવું થાય છે
કે બેકીનો વર્ગ બેકી હોય, પણ એકીનો વર્ગ એકી હોય એવું જરૂરી નથી, ખોટી વસ્તુ હોય. બેકી સંખ્યાનો વર્ગ બેકી જ થાય અને એકી સંખ્યાનો વર્ગ એકી જ થાય. મતલબ અહીંયા એક ખોટું બોલી ગયો એટલે આ ખોટું થઈ જાય. એટલે વિધાન કયા સાચા કહેવાય? પહેલું, બીજું સાચું, ત્રીજું ખોટું. તો ફક્ત અને ફક્ત, ફક્ત અને ફક્ત બે જ સાચા, ફક્ત એક અને સોરી સર ખોટું લગાવી દીધું પછી. સમજ ગયે? હા, મસ્ત વિધાન હતા. ચલો મસ્ત વિધાન હતા. ચલો હજુ એક થઈ જાય, મોજ આવે એવું. આ તો કાલ કરી નાખ્યો તો. પ્રશ્નમાં શું શોધવું લખ્યું જ નથી એવું છે. સારું ભાઈ, તો ખોટું. ચાલો કમેન્ટ કરો. ચાલો. ચાલો બોલો કેવિનભાઈ, શું લાગે? ચલો એક આપણે નવા સાહેબ આવ્યા છે, જેમની ડિક્શનરીમાં 2 + 2 4 ની પણ 22 થાય છે. શું કરવાનું? ઓલું ઉપરનું ક્લિક કરો છો યાર. બસ થઈ ગયું ને? હા હા ચાલે. આવી શોર્ટકટ હોય, ડાયરેક્ટ જ જવાબ ઠીક આમ જુઓ ને ત્યાં ઠીક જવાબ આવી જાય. ડી એક પણ નહીં એટલે આમાં અરે ભાઈ હવે જો ઓછામાં ઓછી કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણગણ બનાવો? પૂર્ણગણ એટલે 3 3 ના જોડકા. હવે આ 0 ને કે તું ઘડીક સાઈડમાં જતો રહે. 432 અને 0 એટલે ગુણ્યા 10. 432 ને ભાગવાનું ચાલુ કરો, 3 3 ના જોડકા બનાવવાના છે. 2 વડે ભાગવું તો 2 દુ 4 થાય, 16 દુ 32 થાય. હવે આને હળી કરવા ના જવાય. જે બનાવવા નીકળ્યા એ જ પોતે મળી ગયું. 216 પોતે 6 નો ઘન છે. કેવિનભાઈ વાત સાચી? 6 × 6 × 6. હા, એનો મતલબ અહીંથી હળી કરવાનું બંધ. એક બગડો કે હું વધારાનો બાકી વધ્યો. અને 10 શું કે છે? મારામાં 2 પંચું 10 છે અને એક બગડો આ બાકી વધ્યો. આટલું આપણા જોડે વધ્યું. બસ હવે જવાબ મળી ગયો. પૂર્ણ ઘન એટલે 3 3 ના જોડકા. આ કેટલા બગડા થયા? તો 3 બનાવવા માટે કેટલા બગડા આવવા પડે? એક બગડો દેવો પડે. ચલો 5 કેટલા થયા? એક જ. તો 3 બનાવવા કેટલા દેવા પડે? 2 પાંચડા દેવા પડે. બસ આટલું એક્સ્ટ્રા દેવું પડે. પતી ગયું. 5 5 25 દુ 50. આપણો જવાબ કેટલો આવે? 50. શું ઓપ્શન? હા, ઓપ્શન એ ખોટો છે. જવાબ આવે ઓપ્શન બી આવે. બરાબર છે. પણ આ ધંધો પરીક્ષા ના કરવો હોય, જો આ તો આ નંગ આપ્યો એટલે બાકી એમને એમ તમને જવાબ મળ્યો. કઈ રીતે તમને શીખવાડું છું. આ ધંધો ના કરવો હોય તો 3 પૂર્ણગણ એટલે 3 3 ના જોડકા બનવા જોઈએ. બરાબર? તો ચલો એક મીંડું આ અને એક મીંડું આ, 2 મીંડા થઈ ગયા. આ બધાના 2 મીંડા નીકળી ગયા. હવે જુઓ 2 ચોક 8. શું અહીંથી મીંડું નીકળે ખરું? હવે સીધો 8 આવ્યો. 3 મીંડા થવા જોઈએ. ત્રીજું મીંડું ના નીકળ્યું એટલે આ તો જવાબ જિંદગીમાં ના હોય. એક મીંડું આ ને એક મીંડું આ, 2 મીંડા થયા. હવે જો 2 પંચું 10 નું મીંડું 3 મીંડા થઈ જવાના. તો આ મારો જવાબ હશે. આમાં નહીં નીકળે. 6 દુ 12 બગડો આવે. મીંડું ના નીકળ્યું. આ જવાબ નહીં. બરાબર? હા, કેવિન સર ને દેખાડો. આ કેવિન સર છે આપડા સાહેબ. જોબ હાચો ને? હા. આ ભાઈ આપડા તમારા સ્ટુડિયો ના લેક્ચર ચાલુ બંધ કરે છે. કઈ તમારે કેવું હોય પીડીએફ ના નાખતા હોય આ તે બધું તો કહી દો તમે. બરાબર? હા, તમારી પીડીએફ બીડીએફ બધી એ લોકો જ નાખે છે ભાઈ. ઓકે સર, સીસી માં કેટલા માર્ક્સે પાસ થવાનું? બરાબર? આમાં કેવું છે કે કેવિનભાઈ જોડે જાય, કેવિનભાઈ પછી એપ્રુવલ એટલે મિત સર જોડે જાય. એ ફાઇનલ એપ્રુવલ આપે પછી તમારા જોડે આવે. બરાબર? હા. ચલો તો આજે વધારે ટાઈમ થઈ ગયો છે. આજના સેશનને અહીંયા રાખીએ છીએ. મળીએ હવે આવતીકાલે.
ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.